અમદાવાદ માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાંજે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર માધર ડેરીની સામે ઇન્દિરા બ્રિજ પાસે ભાટ ગામના શ્રી રાધે ફાર્મ ખાતે આયોજન કરાયું હતું। મહાપાઠનું સંચાલન કથાકાર ધવલકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ચૈત્ર શુક્લ પૂર્ણિમાના રોજ યોજાયો હતો। ભક્તોએ સુંદર પાઠમાં મોટી સંખ્યામાં ભાગ લઈ પાવન થયા। प्रेमियों माटे आ परम पवित्र दिवस परम पावन अवसर श्री हनुमत प्राकट्य तिथि चैत्र शुक्ल पूर्णिमा અને આ દિવસે રુદ્રાવતાર શંકર ભગવાન સાક્ષાત વાનર વિગ્રહમાં ધરાધામ પર પધાર્યા અને જેનું ચરિત્ર ચારેય યુગોમાં જેનું ચરિત્ર જેનો પ્રતાપ છે એવા ચારો યુગ પ્રતાપ તમારા એવા શ્રી હનુમાનજીની આજે પ્રાકટ્ય તિથિ છે અને હનુમાનજીને જે સૌથી પરમ પ્રિય છે એવું રામ નામ રામ ચરિત્ર રામ જેની ગૌરવ ગાથા રામ કથાનું અહીંયા સુંદરકાંડ દ્વારા બહુ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે। પ્રતિવર્ષ થાય છે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા અને આ માનસ સત્સંગનો 8મો મહોત્સવ થવા જઈ રહ્યો છે। કેટલા લોકો ખાસ ભક્તો ઉપસ્થિત રહ્યા છે, શું શું વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવી રીતે આખું આ ભક્તિમય વાતાવરણ અત્યારે જોવા મળે જી પ્રતિવર્ષ આ મહામહોત્સવમાં સુંદરકાંડ મહાપાઠમાં લગભગ 12 થી 13 હજાર હરિભક્તો પધારે છે અને ખૂબ શ્રદ્ધાથી એકાગ્રતાથી પાઠ કરે છે અને દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેના માટે પાર્કિંગની સુંદર વ્યવસ્થા અને મહાપાઠ પછી હનુમાનજીની મહાઆરતી અને પાછું મહાપ્રસાદ એનું પણ વ્યવસ્થાપૂર્ણ આયોજન। દરેક ભક્તો અહીંયા પધારે તેમને પાણીની બોટલ બહાર છાશનું પણ વિતરણ થઈ રહ્યું છે અને સુંદરકાંડ પાઠનું પુસ્તક રામ નામ મંત્રલેખનની પુસ્તિકા અને પ્રસાદ જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે અહીંયાથી પાઠ કરીને ત્યારે પ્રસાદની સાથે રામ નામ એક સુંદર પત્ર પણ આપવામાં આવે છે પ્રસાદ તરીકે કે જેથી સાધનાનો મૂળ પ્રસાદ તો રામ નામ છે। તો એવા સુંદર શ્રદ્ધાપૂર્ણ ભાવથી અહીંયા મહોત્સવમાં સુંદરકાંડ आज के युग में भक्तों क्या क्या दी पधारे जो देश विदेशથી આમ દર વર્ષે પધારે છે। ગુજરાતમાંથી અનેક શહેરોમાંથી પધારે છે અને ઇવન આ વર્ષે તો સત્સંગીએ મને કહ્યું કે આગ્રાથી પંજાબથી રાજસ્થાનથી પણ મહારાષ્ટ્રથી પણ ભક્તો પધાર્યા છે। મુંબઈના પણ અનેક હરિભક્તો પધાર્યા છે। आज के युग में गुरुजी देख रहे हैं परिचय अनिल भाई गज्जर अहमदाबाद से और ये मानस सत्संग ट्रस्ट में हम लोग वर्षों साथ में काम कर रहे हैं और ये जो हमारा पुरुषार्थ जो है सबका उसमें पूरा भगवान श्री हनुमान जी महाराज की अत्यंत कृपा से ये सब हो पा रहा है। आज ये सुंदर पाठ का आयोजन किया है, कितने लोग यहाँ एकत्रित हुए हैं भक्तजन और શું આયોજન છે અને ખાસ શું વ્યવસ્થા છે જમણવાની ગુજરાતી एक्चुअल लगभग 15,000 हरिभक्तो आમાં લાભ લેવાના છે અને અમારી સુંદર વ્યવસ્થા છે પાર્કિંગથી લઈને કોઈ પણ હરિભક્તને કોઈ પણ અગવડતા ન થાય। ખુરશીઓની બધાની વ્યવસ્થા છે, કોઈને નીચે બેસવાનું નથી, બધાને પોતાની ખુરશી પર પાણીની વ્યવસ્થા છે, ભોજન પ્રસાદની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે। 15,000 હરિભક્તો છે પણ કોઈને પણ ક્યાંય પણ ભીડ થાય એવું અમે આયોજન લગભગ 250 થી 300 સ્વયંસેવક અમારા જે મંડળના છે એ લોકોએ પોતાની સ્વયંસેવક પોતાની જાતે સેવા આપે છે। ભોજનની વ્યવસ્થા ખાસ રાંધણ ગેસની જગ્યાએ કેવી રીતે કરવામાં આવે? ભોજન વ્યવસ્થામાં આ જે સાંપ્રદાયિક અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે એ બાબતમાં અમે લાકડાની વ્યવસ્થા કરી છે, જેને કહેવાય કે મગબાપાણાથી અમે લોકો રસોઈ બનાવીએ છીએ અને એ રસોઈ એટલી સ્વાદિષ્ટ બનશે કારણ કે આપણે જાણીએ છીએ કે જૂના જમાનામાં લાકડાથી જ રસોઈ થતી હતી, તો આજે ભગવાનનો પ્રસાદ બનશે અને એમાં બાજુ પ્રસાદ બનશે એટલે ખૂબ સુંદર રસોઈ બનશે। બધાને લાડુનું ભોજન કરાવવાનું છે અને 15 હરિભક્તો અહીંયા પ્રસાદ લેવાના છે। थैंक यू।